મારી આઈલેસીસ કરતા તો આ લોકોની આઈલેસીસ મસ્ત છે. सो हेलो नमस्कार गाइस, स्वागत है आपका मेरे फालतू के व्लॉग में. तो आज सवार મને જોવા મળી ગયા મારા ઘરની સામે બે ઘોડા જે ચણા નહીં પણ ઘાસ ખાતા હતા. સાચું બોલજો, કોને કોને ખબર નહીં હતી કે ઘોડા ઘાસ બી ખાય છે? મને તો ખબર હતી. અમારા બધા તો ઘોડા છે. મને બી પહેલાંની ખબર હતી કે સવાર તમારી ઊંઘમાં જ નીકળી જાય છે. એટલે બપોરે હું રેડી થઈ ગઈ વિડીયો બનાવવા જવા માટે. રેડી થઈને અમે નીકળી ગયા વાસ્કુઈ અને આવી ગયા વિનાયક રેસિડેન્સીના ફેશન હટમાં. અહીંયા આવીને મેં કપડાં ચેન્જ કરી લીધા કેમ કે વિડીયોમાં આ શોપના જ કપડાં પહેરવાના હતા. તો હમ લાલ શર્ટ પહેન કે લાલ પરી બન ગયે હે. તે કપડામાં શૂટિંગ કરીને પછી પાછી બીજી ટી શર્ટ ચેન્જ કરી લીધી. હમણાં જવાનું હતું વાસ્કુ ચોકડી, ત્યાં શૂટિંગ કરવાનું હતું. પછી ત્યાંનું શૂટિંગ પતાવીને પાછું આવી ગયા શોપમાં. આજે તો આટાપાટા બોરા મીકાડ્યા અહીંયાથી ત્યાંથી અહીંયા. હવે અમે જતા છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેન્ડવિચ ખાવા માટે. પછી કેફેમાં જઈને પહેલાં તો પીધું ચોકલેટ શેક, પછી કીધું સેન્ડવિચ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. સવારથી 10 વખત ખાઈ લેમ પણ તો બી મને એટલી ભૂખ લાગે ને ખાવાનું જોઈને તો મને એટલી ખુશી થાય. ઓ માય ગોડ. વાત તો કેટલુંક બી કરી લેમ પણ ધ્યાન તો મારું ખાવાનું પર જ હોય. ખાવાના કે રે તમે લોકો ની મને જ ઓછું પડે. પછી ખાઈને અમે નીકળી ગયા ધોળીકુવા જવા માટે. ત્યાં એક વિડીયો બનાવવાનું હતું. પછી તે વિડીયો બનાવવાનું કેન્સલ થઈ ગયું એટલે અમે પાછા જવા લાગ્યા ઘર બાજુ. પછી ઘરે આવીને બહાર મસ્ત બેસી રહેલી હતી. આજે તો એવું લાગતું છે રાત્રે મસ્ત વરસાદ આવે. હવે એકાદ એવું નહીં કે તું કાલી જુબાન. તો મળીએ કાલે, બાય.